હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 3 ઓગસ્ટ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે આપની આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તેમાં ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ તે પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ચૂકતા નહીં, એટલી રિક્વેસ્ટ છે. અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમે જો પ્રીવિયસ વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ જ હશે કે હું તમને જે કરાવું છું તેમાંથી કમ્પ્લીટલી આવે છે. જે મને ફોલો કરે છે એમને પણ ખ્યાલ હશે, રાઈટ? હું ખૂબ મહેનત કરીને બનાવું છું વિડીયોઝ, તો પ્લીઝ ફ્રેન્ડ્સ થોડીક કદર કરો, બરાબર છે? હું તમને કોઈ હ્યુમિલેટેશન કર્યા વગર પણ આપું છું, કોઈ જાતનો ગુસ્સો એગ્રેસિવ થયા વગર. ઘણા મોટા મોટા ક્લાસીસ સારું આપે છે, પણ સાથે એમના ફેસ ઉપર ને એમની ચાલમાં બોલમાં અગ્રેસિવ પણ અને હ્યુમિલેટ કરતા હોય ને, અપમાનિત કરતા હોય એવું સંભળાતું હોય છે, સાઉન્ડ કરતું હોય છે. હું તમને એવું કશું જ નથી કરતી. તો પ્લીઝ ફ્રેન્ડ, એ હિસાબથી પણ એક તો લાઈક આપો કે તમને પ્રોપર ટોપિક આપું છું. ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, PMSSY અંગે નીચેના નિવેદનો ઉપર વિચાર કરો. આ યોજના ફ્લોટિંગ ફોટોવોલ્ટિક પ્રોજેક્ટના એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે વિકસાવવા માટે શરૂ કરવામાં આવી છે. 2. આ યોજના હેઠળ 5000 મેગાવોટ ફ્લોટિંગ સોલર ક્ષમતા અને ઓછામાં ઓછી 10,000 મેગાવોટ સ્ટોરેજ ક્ષમતાનો વિકાસ કરવામાં આવશે, રાઈટ? એટલે 5000 થી 10,000, બરાબર યાદ રાખજો. અને ત્રીજું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી દ્વારા ભારત લગભગ 102.18 ગીગાવોટ પાવર ફ્લોટિંગ સોલાર સંભાળવાનો અંદાજ મૂકવામાં આવે છે. ઉપરના વિધાનોમાં કયું વિધાન સાચું છે? માત્ર 1 અને 2, 2 અને 3, 1 અને 3, કે ઉપરના બધા, એટલે કે 1, 2 અને 3? તો અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ 1, 2, 3. બરાબર. હવે આપણે ડિટેલ જોઈએ. પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના નવી જ લોન્ચ થઈ છે, યાદ રાખજો. PMSSY નોડલ મંત્રાલય નવીનીકરણ મંત્રાલય આવે છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. યાદ રાખજો. કુલ ખર્ચ કેટલો મૂકવામાં આવે છે? 5070 કરોડ. સમયગાળો તો પહેલો ફેઝ 2026-27 થી 2031 સુધી, અને પછી વિતરણ ક્યાં સુધી થશે? 33, એટલે આપણે 31 યાદ રાખવાનું છે. ઉદ્દેશ્ય શું છે? તો જળાશય, ડેમ, તળાવ, રિઝર્વ વોટર એમાં ફ્લોટિંગ ફોટોવોલ્ટિક પ્રોજેક્ટ સ્થાપવા, એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં ડેવલપ કરવું વધારે, બરાબર. મુખ્ય લક્ષ્યાંક 5000 મેગાવોટ ફ્લોટિંગ ક્ષમતા, 10,000 મેગાવોટ એનર્જી ઉત્પાદન કરવી, બરાબર છે. પછી કેન્દ્રીય સહાય કેટલી મળશે? તો 1 કરોડ રૂપિયા પ્રતિ મેગાવોટ. ફિઝિબિલિટી સ્ટડી માટે 50 લાખ રૂપિયા પ્રતિ પ્રોજેક્ટ. NISC મુજબ ભારતની ફ્લોટિંગ સોલાર ક્ષમતા કેટલી છે? સંભાવના 102.18 ગીગાવોટ, રાઈટ. હવે આપણે NISC શું છે હમણાં નીચે તમને હું બતાવીશ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જી, સોલાર એનર્જી, બરાબર. નાઇસ કહી શકીએ છીએ, બરાબર છે. અને હાલની કેટલી છે આપણી ક્ષમતા? તો 700 મેગાવોટની છે, બરાબર. એમાં 5000 નો વધારો થશે. હવે ફ્લોટિંગ સોલાર એટલે શું? તો એટલે પાણીની સપાટી પર તરતા પ્લેટફોર્મ પર સ્થાપિત સોલર ફોટોવોલ્ટિક પ્લાન્ટ. PV એટલે ફોટોવોલ્ટિક પ્લાન્ટ, યાદ રાખી લેજો. આ પ્લેટફોર્મ ખાસ કરીને HDPE અથવા તો અન્ય ફ્લોટેશન સામગ્રીથી બનાવવામાં આવે છે. HDPE શું છે? તો હાઈ ડેન્સિટી પોલિથીન છે, રાઈટ. જે પાણીમાં સડતું નથી, કાટ નથી લાગતું, યુવી કિરણોને કારણે સૂર્યપ્રકાશ સામે ટકાઉ બને છે, મજબૂત હોય છે, અને 25 થી 20 વર્ષનું આયુષ્ય હોય છે, બરાબર છે. ક્યાં લાગે આવા સોલાર? તો SSY ક્યાં લાગશે? તો રિઝર્વર હોય, તળાવ હોય, એટલે કે જળાશય જે આપણો હોય ત્યાં ઇન્સર્ટ, બરાબર. એના લાભ શું થશે? તો જમીનની જરૂરિયાત ઓછી થઈ જશે, જળાશયોનો ઉપયોગ થશે, ગ્રીડ રિલાયબિલિટી વધશે, 10 મિલિયન ટન ઉત્પાદન થશે દર વર્ષે, ઉત્સર્જનમાં ઘટાડો થશે કાર્બનના, વગેરે એના લાભ છે. હવે તમને લાગે છે કે આ બહુ મસ્ત માહિતી છે, કોઈ જ પોઈન્ટ મેં છોડ્યો નથી. તમને એવું લાગતું હોય, જેમ તમને મોટા ક્લાસ વાળા વિઝ્યુઅલ સાથે કરાવે છે, મારી પાસે એ અવેલેબલ નથી, પરંતુ હું પણ તમને પ્રોપર એ જ કરાવું છું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, થોડુંક તો મહેનત કરીને તમે સરાહના કરો. આજનો બીજો પ્રશ્ન છે,
પ્રશ્ન જૂનો છે, પરંતુ અત્યારે હાલ સંસદમાં ચર્ચાવામાં આવ્યો હતો, એટલા માટે આપણે આના વિશે ચર્ચા કરીશું. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ ગર્ભવતી માતાની મહિલા મફત અને ગુણવત્તાયુક્ત પરિપૂર્ણ પ્રસૂતિ પૂર્વ તપાસ દર મહિનાની કઈ તારીખે કરાય છે? એટલે સિમ્પલ એમ કહો કે સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ દર મહિને કઈ તારીખે તપાસ કરવામાં આવે છે? 1લી તારીખે, 5મી તારીખે, 9મી તારીખે કે 15મી તારીખે? મારી બર્થડેની તારીખ એટલે કે 9મી તારીખ. આ મહિનાની 9મી તારીખે, બરાબર. મીન્સ કે દર મહિને કરવામાં આવે છે. મારી બર્થડે હું બોલી. આ યોજના ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 2016માં શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં સંસદમાં ચર્ચા કરવામાં આવી એટલે ચર્ચામાં છે. બરાબર છે. તમને યાદ હોય, દર મહિનાને ગર્ભવતી મહિલાને દર મહિનાની 9 તારીખે મફત નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત પ્રસૂતિ પૂર્વ તપાસ ઉપલબ્ધ કરાવી, જેથી માતા અને બાળક સુરક્ષિત રહે. MMR, બરાબર. MMR શું છે તમારે મને કહેવાનું છે. માતા મૃત્યુદર અનુપાત 130 થી 2024માં 87 થયો છે અને હજુ એને નીચે લઈ જવાનો લક્ષ્યાંક મૂકેલો છે આપણે, બરાબર છે. આ યોજના હેઠળ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસૂતિ બાદ 45 દિવસ સુધી આવી પ્રસૂતાઓની દેખભાળ કરવામાં આવશે. PMSMએ અત્યાર સુધીમાં 7.91 કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને સેવા આપી છે. MMR 2020-24માં 87 પ્રતિ 1 લાખ જીવંત જન્મ થયો છે. MMR માપવામાં આવે તો લાખમાં માપવામાં આવશે, યાદ રાખજો. PYQમાં પૂછાયેલું છે. આજનો ત્રીજો પ્રશ્ન છે, ખૂબ અગત્યનો છે. આ યોજના ખૂબ ચર્ચામાં છે, તો પ્લીઝ ધ્યાનથી સાંભળજો. સમુદ્ર મંથન રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ દરિયાઈ પર્યટન વધારવું, ઓપ્શન બી દરિયાઈ માછીમારીમાં વધારો કરવો, ઓપ્શન સી ઓફશોર તેલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપી આયાત પરની નિર્ભરતા ઘટાડવી, કે પછી નવા બંદરોનું નિર્માણ કરવું. મેં પ્રશ્નનો જવાબ લાંબો બનાવ્યો છે, જીપીએસસી સ્ટાઇલ, રાઈટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. ડન, યાદ રાખી લેજો. સમુદ્ર મંથન યોજનાનું નામ છે, યાદ રાખી લેજો. ભારત સરકારની રાષ્ટ્રીય ઓફશોર એટલે કે દરિયાઈ તેલ ગેસ સંશોધન યોજના છે. હેતુ શું છે? ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનું ઉત્પાદન વધારવું. અધ્યક્ષતા કોણે કરી હતી? મોદી વડાપ્રધાન દ્વારા, બરાબર. કયા મંત્રાલય હેઠળ આવશે? તો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. યોજનાનું નામ સમુદ્ર મંથન, નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમ, યાદ રાખજો. 84,084 કરોડનો ખર્ચો કરવામાં આવશે. અમલીકરણ 5 વર્ષ સુધી, એટલે કે અત્યારે 2030 થી 31 માર્ચ સુધી ચાલશે, બરાબર. પછી એની 4 ઘટકો કયો છે? તો ઓફશોર સેસ્મિક ડેટા, પછી 60 ડેટા પાવર એક્સપ્લોરેશન વોલ્સ, કોમન ઓફશોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ અને ઓઇલ એન્ડ ગેસ મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ ઝોન. આ એનો અલગ અલગ ફાળવણી છે અને અલગ ઘટકો છે. એ ઘટકો તમારે યાદ રાખવાના છે. આ તમને પ્રૂફ, બસ જોઈ લો. બે 2031 સુધી કામ કરશે, 5 વર્ષ માટે, બરાબર. ઓકે, આ તમારું પ્રૂફ. અને મહત્વપૂર્ણ બેસિન કયું છે એમાં? તો કૃષ્ણા બેસિન, ગોદાવરી, કાવેરી, મહાનદી અને આંદમાન નિકોબાર. હવે આનાથી શું લાભ થશે? તો આપણી ઉર્જા સુરક્ષા મજબૂત થશે, આયાત પરની નિર્ભરતા ઘટશે, ખાનગી રોકાણ વધશે, ડીપ વોટર ટેકનોલોજીનો વિકાસ થશે, રોજગાર પણ મળશે. ભારત, તમને ખબર છે, વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઉપભોક્તા છે. ઉત્પાદકતા નહીં પણ ઉપભોક્તા વાપરનાર છે, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વ સ્તનપાન સપ્તાહ, વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક 2025ના રોજ ભારતમાં કયા સમયગાળા દરમિયાન ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 થી 5 ઓગસ્ટ, ઓપ્શન બી 1 થી 7 ઓગસ્ટ, ઓપ્શન સી 7 થી 14 ઓગસ્ટ, કે
કે ઓપ્શન ડી 15 થી 21 ઓગસ્ટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન 1 થી 7. વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ ડે વીક 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવે છે. બરાબર, તેનો હેતુ શું છે? તો સ્તનપાનની પહેલી શરૂઆત જન્મના પ્રથમ કલાકમાં પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ અને 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી યોગ્ય પૂરક આહાર સાથે સ્તનપાન ચાલુ રાખવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે. એટલે એક સિમ્પલ છે કે બાળકનો જન્મ થાય એને 1 કલાકથી લઈને મેક્સિમમ 2 વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. અને સ્તનપાન તરફ જાગૃતિ લાવવા માટે, બ્રેસ્ટ ફીડિંગ તરફ જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. ગોલ્ડન અવર કયો કહેવાય છે સ્તનપાન માટે? તો જન્મ પછીનો પ્રથમ કલાક. પછી કોલોસ્ટ્રમ એટલે પ્રથમ દૂધ બાળકની પ્રથમ રસીની તરીકે ઓળખાય છે. બરાબર છે, તમને ઘણી વખત સિમ્પલી પૂછી લે. અને આ માહિતી પીઆઈબી માંથી આવેલી છે. આ જો થઈ ગયું તમારું પ્રૂફ. હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન. 1 ઓગસ્ટના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? ઓપ્શન એ વર્લ્ડ કેન્સર ડે, ઓપ્શન બી નેશનલ મુસ્લિમ વુમન્સ રાઇટ્સ ડે, ઉપરના બંને કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઉપરના બંને. વિશ્વ સ્તરે ફેફસાના કેન્સર અને જાગૃતિ વધારવા માટે દર વર્ષે 1 ઓગસ્ટના રોજ વર્લ્ડ લંગ્સ કેન્સર ડે ઉજવાય છે. થીમ શું છે? તો સ્ટ્રોંગર ટુગેધર, યુનાઇટેડ ફોર લંગ કેન્સર અવેરનેસ આ વર્ષની થીમ છે. હવે તમને ખ્યાલ હશે કે કેન્સર માટે અલગ અલગ કલરની રિબિન હોય છે. તો પિંક બ્રેસ્ટ કેન્સર માટે, વ્હાઇટ લંગ્સ કેન્સર માટે, રેડ એચઆઈવી માટે, ગ્રીન ઓર્ગન ડોનટ માટે, બ્લુ કોલન કેન્સર માટે, ગ્રે બ્રેન કેન્સર માટે, પર્પલ પેન્ક્રિયાસ કેન્સર માટે, ટીલ કલર ઓવરિન કેન્સર માટે અને બ્લેક કલર સ્કિનના કેન્સર માટે. આ અલગ અલગ તમને મેં કેન્સર માટે ઘણી વખત પૂછાઈ જતું હોય છે સિમ્પલ વે પર, તો એના વિશે મેં માહિતી આપી છે. હવે કેન્સરને લગતા દિવસો અને મહિના. તો 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે તમને સૌને ખ્યાલ છે. 15 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર. સપ્ટેમ્બર મહિનો બ્લડ કેન્સર મંથ. ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ. નવેમ્બર મહિનો તો લંગ્સ કેન્સર અવેરનેસ મંથ. યાદ રહી ગયું? હવે બીજો કયો દિવસ ઉજવાય છે? તો 1 ઓગસ્ટ નેશનલ વુમન્સ રાઇટ્સ ડે. કેમ ઉજવાય છે? તો પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? તો 2020માં. અને કેમ ઉજવવામાં આવે છે? તો આ દિવસે મુસ્લિમ લો પસાર કર્યા હતા તલાક કાયદા વિરુદ્ધ, એટલા માટે. રાઈટ, મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ મેરેજ એક્ટ 2019 પસાર થયું હતું એટલે. બરાબર છે. મુખ્ય હેતુ શું છે? તો મુસ્લિમ મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવું અને સશક્ત કરવી. તો બસ ફ્રેન્ડ્સ, આજે અહીં આપણું કરંટ અફેર પૂરું થાય છે. જો તમને મજા આવી હોય, તમને લાગ્યું હોય કે મેં મહેનત કરી છે, તો પ્લીઝ એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, ટૂંક સમયમાં હું ભૂગોળના બીજા ક્વેશ્ચન લઈને આવીશ. તો રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.